એ બરોબર રિઝલ્ટ આવે. આ તો દેખાય છે. આ મેન ચલો મિની પાવાગઢ હું તમને બતાવું. મેન જે વ્લોગ છે ને બ્લોગમાં જોડાતા રહેજો. મિની પાવાગઢ આ સાઈડ જય માતાજી. ઉપર બાઇક ચાલુ કર્યું ચલાવવાનું છે. ટોચમાં જવાનું છે. તમારા મિની પાવાગઢ મહાકાળીના દર્શન કરી દઉં. બાઈક એમ કારા કરી જાય છે ભાઈ. આગળથી અંદર ના થાય એની ઉભા રાખજો. જય માતાજી મિત્રો. મારા મહેશભાઈ બાઈક ઉપર ચડીને એના માટે બાઈક ઉતરી ગયા. અમારા હાડોસ સાકરીથી અમારી સોડીનો જેમ છે એના માટે કંકુતરી હલવા માટે આવ્યા છીએ. પણ ઈચ્છા થઈ જઈ બાજુમાં મિની પાવાગઢ આવી ગયું એટલે ઈચ્છા થઈ જઈ કે અમે દર્શન કરવા જતા રહીએ. અને મિત્રો વ્લોગમાં જોડાતા રહેજો. હું તો મહાકાળીના દર્શન પણ કરાવું. અમારા મહેશભાઈ હેડ્યા બાઈક લઈને 3 જણા હતા. હેડ્યા હતા અહીંથી અંદર પણ બાઇક ઊંચું થતું હતું એના માટે ઉતરી ગયા. અને આટલા મિત્રો કાચો રસ્તો છે એટલે બાઇકમાં હેડવાનું નહીં આવતું જ નહીં. હવે હેડતા હેડ્યા છીએ રાગ રાગ ઉપર. હું એ પહેલી વાર ખોવાયો છું મારી જિંદગીમાં મિની પાવાગઢ. પણ બધા એમ કહે છે કે જે જૂનું પાવાગઢ છે એવું ને એવું ઉપર છે. તો હું તમને ઉપરનું લોકેશન બતાવી દઉં કેવું છે કેવું નહીં. એ આવા થઈને ઉપર થઈને હેડતું જવું બધા સીડી છે. અને બાઇક લઈને જવું હોય તો હોયથી જય માતાજી. આ નેચરનું લોકેશન હજી અડધમાં આવ્યા છીએ. જવાનું વ્યૂ જબરજસ્ત આવે. હેડ તો હેડે તો હોફી ગયો તડકાનો. ઉપર જઈને તમે બતાવો. હવે ફાઇનલી તાપ થઈ જાય છીએ. હવે હેડતા ચડી રહ્યા છીએ ઉપર. ઉપર મહાદેવની મૂર્તિ બને છે ભાઈ. બતાવી દઉં મૂર્તિ બને છે એ પણ. તો વ્લોગમાં જોડાતા રહેજો. તો જય માતાજી. હા જુઓ ચેન ખપ્પો હોય કારણ કોમ ચાલુ છે ઉપર મિની પાવાગઢના ઉપર બોખરાના ઉપર. રેત ભરી બની છે ટ્રેક્ટરમાં તો લઈ જોઈ લે તમે. ઉપર ચડી જાય છે. પોતાનું ઉપર મહાકાળી માતાજીના દર્શન કરી દઉં.
અને જેટલો બને ને એટલો આ બ્લોગને શેર કરજો. આમાં જે કોઈ ઓફિશિયલ વિઠોડા ચેનલને સબસ્ક્રાઈબ કરજો. તો બ્લોગમાં જોડાતા રહો. ઉપરનું તમને બતાવી દઉં. હા પર આવીએ. તો આ ઉપર મિની પાવાગઢનું લોકેશન છે. અને મહાદેવની મૂર્તિ બને છે ભાઈ, મૂર્તિ જોઈ લો, મોટી દહેજ છે. હજી તો કામ ચાલુ છે. મિની પાવાગઢનું ઉપરનું લોકેશન તો બતાવું આગળ પણ. ઉપરનું લોકેશન બતાવ્યું મિત્રો. નેચરનું લોકેશન પણ જોઈ લો. નેચરથી તો એવું લાગતું હતું કે નેચું છે, પણ ઉપર આવ્યા પછી ખબર પડે છે કે કેવડું મોટું છે. બહુ મોટો ઊંચો બોકરો છે મિત્રો. જોઈ લો, પૂરે મોરે ધુમ્મસ ધુમ્મસ બધું વાતાવરણ એવું છે. લોકેશન ગમ્યું હોય તો કમેન્ટ કરજો. જય મહાકાળી માતાજી. મંદિર ઉપર ચડીએ છીએ અત્યારે. તો મિની પાવાગઢ કોઈને ના જોયું હોય તો હું તમને બતાવી દઉં. આજુબાજુનું લોકેશન જોઈ લો મિત્રો. જવા મહાકાળીનું માતાજીનું મંદિર છે. હાલ તમે દર્શન કરાવવાનું કીધું પણ માફ કરજો મિત્રો. અંદર મોબાઈલ લઈને જોતો પણ એમાં અંદર વિડીયો નહીં ઉતારવાનો, એટલા માટે બહારથી હું તમને મંદિર બતાવી દઉં. તો એ હમણાં પગલે દર્શન કરી દેજો મિત્રો. જો અમારા હાડો છે, માયો છે, બધું મિની પાવાગઢનું લોકેશન ખરેખર એક નંબર લોકેશન છે. અમે એક દાડો એવો વિડીયો એકણ બનાવવા આવશું જ ખુદ, અને એ વિડીયો બહુ કોમેડીથી ભરપૂર બનાવશું. મિત્રો જોઈ લેજો. માયાને ફોટા પાડે. જય માતાજી. બ્લોગમાં જોડાયેલા રહેજો. ફોટા પાડવા જે કંકોત્રી લાવ્યા છે ફોટા પાડે. હજી તો 2-3 ગામ ફરવાનો બાકી છે. કંકોત્રી આલી લગભગ 5:30-6 વાગે જાય અમારા આવતા હતા. તો બધું લોકેશન બતાવી દઉં. મહાકાળાનું મંદિર સારી. આ બધી જો હાલમાં તો નેચર જેને કપોન ટ્રેક્ટરને બધું બતાવ્યું કે ટ્રેક્ટર માટે બધી વૈકણ નાખી જોઈશે. વૈકણ કોક બને છે. પેલા છોકરાને બધો બગીચા જેવું બને છે. એ કંઈ એકોડામાં 2 કળશ જેવો ટ્રેક્ટર આવ્યું માટી નાખવા. ડાયરેક્ટ મોટી બધી વૈકણ ઢગુલા કંઈ લગભગ વર્ક કરશે બધું. પૂરે મારે બધું એવું મસ્ત છે. જોવા જેવું સ્થળ છે. હું અમારી જિંદગી પહેલાં વખત આવ્યો. પણ જો મયુરને ફોટા પાડે છે અમારે. દર્શન કરી દીધો. દર્શન કરી નવા નેચા જઈએ છીએ. માતાજી જય માતાજી. જય મહાકાળીમાં. નેચા ઉતરીએ છીએ. આટલા મારો બ્લોગ સમાપ્ત કરું છું. આટલો પૂરો કરી દઉં.